વિવેચન છે એ આપણને જુદા જુદા પ્રકારે થતું જોવા મળે છે. આજકાલ જે વિવેચનો થાય છે એમાં ઘણા બધા પ્રકારે એ વિવેચન થાય છે. જે વિવેચન થાય છે એ કયા કયા પ્રકારે થાય છે એ આપણે જોઈએ તો, એક પુસ્તકોના સંપાદનો અને તેના ઉપરના ટીકા ટિપ્પણો રૂપે થતું વિવેચન. એટલે ખાસ કરીને આની અંદર એવું હોય છે કે કોઈક પુસ્તક હોય એનું સંપાદન કરવામાં આવે અને પછી એ પુસ્તક વિશે એના ટીકા ટિપ્પણો એ લખવામાં આવતા હોય છે. તો એ પ્રકારે જે વિવેચન થાય છે એ આ પ્રકારનું હોય છે કે સંપાદનો કરીને પછી એના ઉપર ટીકા ટિપ્પણો લખવામાં આવતા હોય છે. ખાસ કરીને મધ્યકાલીન કૃતિઓના સંપાદનો, અર્વાચીન વાર્તાઓ, કવિતાઓ, એના વિશેના જે સંપાદનો છે એ બધા આ પ્રકારે આવી શકે એમ. કેશવ હર્ષદ ધ્રુવ, રામલાલ મોદી, અંબાલાલ જાની, કેકા શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી એ વગેરેએ ઘણા બધા આ પ્રકારના પુસ્તકો છે એના સંપાદનો કર્યા છે અને પછી એના ઉપર ટીકા ટિપ્પણો લખ્યા છે. તો આ પ્રકારનું એક વિવેચન થયું ગણાય એમ. બીજું છે પાઠ્યપુસ્તકોની નોંધો, ટિપ્પણો, વિવરણો રૂપે થતું વિવેચન. તો ઘણીવાર એવું થાય છે કે પાઠ્યપુસ્તકોના સંપાદનો કરવામાં આવે છે, એ પાઠ્યપુસ્તકોની ઉપર નોંધો લખવામાં આવે છે, એના ટીકા ટિપ્પણો લખવામાં આવે છે, એની અંદર વિવરણો કરવામાં આવે છે. તો આ પ્રકારે જે વિવેચન થાય છે એ પ્રકારનું વિવેચન છે. જેમાં સામાન્ય રીતે કાવ્યોના પાઠોના ટિપ્પણો, એટલે કાવ્ય હોય તો કવિતા છે તો એ કવિતાની નીચે એનું ટિપ્પણ આપવામાં આવે, પાઠ હોય તો એ પાઠની અંદર એનું ટિપ્પણ આપવામાં આવે, એનું વિવરણ કરવામાં આવે, એ શબ્દો છે એના અર્થો આપવામાં આવે, એની વ્યુત્પત્તિ આપવામાં આવે. તો આ પ્રકારે જે વિવેચન થાય છે, એ કાર્ય થાય છે, તો એને એ પ્રકારનું વિવેચન કહેવાય છે. ત્રીજું છે એ દૈનિકો, સાપ્તાહિકો, માસિકો, ત્રૈમાસિકો વગેરેમાં થતું વિવેચન. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે દૈનિકો આવે છે, રોજે રોજ જે પેપરો આવે છે, ન્યૂઝપેપર આવે છે, આપણે એમ કહીએ તો વર્તમાનપત્રો આવે છે, તો એ વર્તમાનપત્રોની અંદર ઘણા બધા એ કોઈક સાહિત્યિક કૃતિઓ છે અથવા તો કર્તાઓ છે તો એના વિશે વાત કરવામાં આવતી હોય છે. સાપ્તાહિકો આવતા હોય છે જે 7 દિવસે પ્રગટ થતા હોય છે, તો એની અંદર પણ એ પ્રકારની કોઈક વાત કરવામાં આવતી હોય છે. માસિકો અને ત્રૈમાસિકો એટલે કે 1 મહિને પ્રગટ થતા, 3 મહિને પ્રગટ થતા, ઘણા વાર્ષિક હોય તો એ વર્ષમાં પ્રગટ થતા. તો આવા જે કોઈ સામાયિકો છે તો એ સામાયિકોની અંદર, વર્તમાનપત્રોની અંદર આ પ્રકારનું જે સાહિત્યિક લખાણ આવે છે તો એને પણ એ પ્રકારનું વિવેચન કહેવાય છે કે એના વિશેની વાત કરવામાં આવે છે. દાખલા તરીકે સામાયિકોમાં જોઈએ તો દાંડિયો, ગુજરાતી શાળાપત્ર, પ્રસ્થાન, ક્ષિતિજ, એતદ વગેરે સામાયિકો દ્વારા જે કાર્ય થયું છે એની અંદર જે કર્તાઓ વિશેની, કૃતિઓ વિશેની, સિદ્ધાંતો વિશેની જે ચર્ચાઓ થઈ છે તો એ આ પ્રકારનું વિવેચન છે એમ. શરૂઆતમાં નર્મદ દાંડિયાથી શરૂઆત કરી, નવલ નામે ગુજરાતી શાળાપત્રથી શરૂઆત કરી, ત્યાર પછી આનંદ શંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, સુરેશ જોશી, રાવી પાઠક, ઘણા બધાએ આ રીતે સામાયિકો ચલાવેલા છે એમ. હાલ પણ પરબ અને શબ્દસૃષ્ટિ નામના સારા એવા એ સામાયિકો ચાલે છે. તો એની અંદર જે પ્રકારે વિવેચન થાય છે, જે જોવા મળે છે એ આ પ્રકારનું વિવેચન છે એમ આપણે કહી શકીએ કે રોજે રોજ સામાયિકોમાં અથવા તો માસિકોમાં જે પ્રગટ થાય છે એ આ પ્રકારનું વિવેચન છે એમ. પત્રના આદાન પ્રદાન દ્વારા થતી સાહિત્યની સમાલોચના. તો ઘણીવાર પત્રોનું આદાન પ્રદાન થતું હોય છે, કોમ્યુનિકેશન થતું હોય છે, તો એના દ્વારા પણ સાહિત્યની ચર્ચાઓ થતી હોય છે એમ. તો આ પ્રકારની સમાલોચના છે એ બટુભાઈ ઉમરવાડિયાના કીર્તિદાને પત્રોમાં આપણને જોવા મળી હતી એમ. તો આ સિવાય પણ અનંતરાય રાવળ અને રાવી પાઠક પાસેથી, તેમજ કાંત, કલાપી, બકર ઠાકોર, મણિલાલ દ્વિવેદી વગેરે પાસેથી પણ આવી પત્ર ચર્ચાઓ આપણને પ્રાપ્ત થાય છે કે એક લેખક છે અથવા તો એક સર્જક છે એ બીજા સર્જકને પત્ર લખે, એના જવાબ રૂપે પાછો બીજો સર્જક છે એના પ્રત્યુત્તર રૂપે બીજો પત્ર લખે. તો આ રીતે જે પ્રત્યુત્તર પત્રો દ્વારા જે થતા હોય છે તો એમાં જે પ્રકારે ચર્ચાઓ થાય છે, જે સમાલોચના થાય છે એ જોવા આપણને મળે છે સાહિત્યની. તો એ પ્રકારનું વિવેચન પણ એક એ રીતે થતું હોય છે એમ. પત્રના આદાન પ્રદાન દ્વારા એની ચર્ચાઓ થાય છે અને એ પ્રકારે એનું વિવેચન થાય છે એમ. એમાં મોટાભાગે આ પ્રકારના વિવેચનમાં અંગત કે વૈયક્તિક અંશ પણ ક્યારેક આવી જતા હોય છે એમ. કારણ કે પત્ર ચર્ચા છે એટલા માટે થઈને એમાં કોઈક એ પ્રકારની ચર્ચાઓ પણ આવતી હોય છે જે અંગત હોય કે વૈયક્તિક હોય એ પ્રકારની ચર્ચાઓ આવે છે. ક્યારેક એમાં ઉપહાસ આવે, મશ્કરી આવે, વ્યંગ આવે, તો આ પ્રકારે પણ આવતું હોય છે. ઘણીવાર અપ્રસ્તુત કે બિનજરૂરી
એ લખાણ અથવા તો એવી બાબતો પણ એની અંદર આવી જતી હોય છે એમ. રાગ દ્વેષ કે પૂર્વગ્રહ પણ ક્યારેક એની અંદર પ્રગટ થતાં આપણને જોવા મળે. તો એ પત્ર વ્યવહાર દ્વારા છે, એટલા માટે થઈને આ પ્રકારે એ ચર્ચાઓ બધી એની અંદર થતી હોય છે એમ. પાંચમું છે સાહિત્યની વાર્ષિક કાર્યવાહીની સમીક્ષા રૂપે થતું વિવેચન. તો ખાસ કરીને કોઈક જે પ્રકારે સાહિત્ય લખાય છે, તો એ સાહિત્યની અંદર જે પણ સાહિત્ય સ્વરૂપોની અંદર જે વાત થયેલી હોય છે, જેટલા સાહિત્ય સ્વરૂપો વિશે લખાણ થયેલું હોય છે, માનો કે એક વર્ષ દરમિયાન કવિતાઓ લખાય હોય, વાર્તાઓ લખાય હોય, નવલકથાઓ લખાય હોય, વિવેચન થયું હોય, તો એના વિશેની એક વાર્ષિક કાર્યવાહી રૂપે એ વિવેચન થતું હોય છે કે વર્ષ દરમિયાન આટલું લખાયું, એની અંદર શું શું પ્રગટ થયું છે, કેવું પ્રગટ થયું છે, કઈ રીતનું પ્રગટ થયું છે, તો એની વાત કરવામાં આવતી હોય છે એમ. તો એક સાહિત્યની વાર્ષિક કાર્યવાહીની સમીક્ષા રૂપે આ પ્રકારનું વિવેચન આપણને થતું જોવા મળે છે. જેમાં આપણે વાત કરીએ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે, એને એ પ્રકારે કામ કરેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, તો એ પણ આ પ્રકારે કામ કરે છે કે દર વર્ષનું એક સર્વૈયું રાખે અને એ સર્વૈયાની અંદર એ રીતની વાત કરવામાં આવતી હોય છે એમ. 1929ની સાલથી સમીક્ષાની શરૂઆત થઈ છે, ત્યારથી આ પ્રકારે આપણને જોવા મળે છે એમ. સૌપ્રથમ આ પ્રકારની સમીક્ષાનું કામ 1929માં રાવી પાઠકને સોંપાયું હતું. 1931માં ચુનીલાલ વ શાહે પ્રજાબંધુમાં આ પ્રકારે કામ કર્યું હતું એમ. તો જે સાહિત્યની વાર્ષિક કાર્યવાહીઓ છે, એની સમીક્ષા રૂપે આ પ્રકારનું કાર્ય થતું હોય છે. 1932માં વિજયરાય વૈદ્યે અને 1933માં વિશ્વનાથ ભટ્ટે તેમજ 1934માં જ્યોતિન્દ્ર દવેએ પણ આ પ્રકારનું કામ કર્યું છે. તો એ પ્રકારની જે આખી વાર્ષિક કાર્યવાહી એ સાહિત્યની થતી હોય છે અને એની સમીક્ષા રૂપે આ પ્રકારનું વિવેચન થાય છે. છઠ્ઠું છે સંસ્થાઓ તરફથી યોજાતા વ્યાખ્યાનો નિમિત્તે થતું વિવેચન. ઘણી સંસ્થાઓ છે એ એક પ્રકારના વ્યાખ્યાન માળાઓ રાખતી હોય છે, અમુક વ્યાખ્યાનો રાખતી હોય છે અને એની અંદર જે વાત થતી હોય છે સાહિત્યિક કૃતિઓ વિશેની, કર્તાઓ વિશેની, સિદ્ધાંતો વિશેની, તો એમાં જે પ્રકારે વાત થાય છે એને આ પ્રકારના વિવેચનમાં આપણે મૂકી શકીએ કે સંસ્થાઓ તરફથી થતા અથવા તો યોજાતા વ્યાખ્યાનોમાં એ થતું વિવેચન એમ. માનો કે ગુજરાત સાહિત્ય સભા છે, ગુજરાત સાહિત્ય પરિષદ છે, ગુજરાત સાહિત્ય અકાદમી છે, અધ્યાપક સંઘો છે, મુંબઈની સાહિત્ય સંસદ છે, ફાર્બર્સ ગુજરાતી સભા છે, ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળા, બકર ઠાકરના વિવિધ વ્યાખ્યાનો, તો આ પ્રકારે જે કોઈ વ્યાખ્યાનમાળાઓ યોજાય છે, વ્યાખ્યાનો યોજાય છે, એની અંદર જે વાત કરવામાં આવે છે એ આ પ્રકારના વિવેચનની અંદર મૂકી શકાય એમ. સાતમું છે પુસ્તકોની પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત રૂપે થતું વિવેચન. ઘણા પુસ્તકો છે, ઘણી કૃતિઓ છે એ રચાતી હોય છે. એક સર્જક છે એ પોતે પુસ્તક લખે અને પછી એનું ઉપોદ્ઘાત અથવા તો એની પ્રસ્તાવના એ બીજા પાસેથી લખાવે. બીજા કોઈ જાણકાર હોય, જે એ અનુભવી હોય, એવા સર્જક પાસે એની પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત લખાવવામાં આવતો હોય છે. એટલે એ જે સામેનો વ્યક્તિ છે, જે સર્જક, તો એ ઉપોદ્ઘાત લખનાર અથવા તો પ્રસ્તાવના લખનાર એ વ્યક્તિ છે એ કૃતિ વિશે અથવા તો જે કંઈ કૃતિ છે એને ધ્યાનમાં રાખીને એના વિશેની પોતાના જે પ્રતિભાવો છે એ એની અંદર વ્યક્ત કરતા હોય છે એમ. તો ખાસ કરીને એ મૌલિક હોય છે એમ. તો આવા અનેક મૌલિક પુસ્તકો હોય છે, એ મૌલિક પુસ્તકો વિશેની વાત એની અંદર કરવામાં આવતી હોય છે એમ. તો અનેક મૌલિક અનુવાદિત પુસ્તકો ક્યારેક હોય છે તો એની વિશે વાત કરવામાં આવે છે. ઘણા બધા સંપાદનો હોય છે તો એ સંપાદનોની અંદર પણ આ પ્રકારની વાત થતી હોય છે. ખાસ કરીને પ્રસ્તાવનાઓ, આમુખ, ઉપોદ્ઘાત, પરિચયો વગેરે લખી આપવામાં આવતા હોય છે બીજા દ્વારા. દાખલા તરીકે કાકા સાહેબનું જીવન ભારતી છે, ઠાકોરનું પ્રસ્તાવમાળા છે, વગેરે આ પ્રકારના એ પુસ્તકો આપણે જોઈ શકીએ છીએ એમ, જે પુસ્તકોની પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત રૂપે લખાયેલા હોય છે એમ. તો એ પ્રકારે મોટાભાગની વાત થતી હોય છે. એ જુદી જુદી પ્રકારે આપણને એ વિવેચન થતું જોવા મળે છે અને ગુજરાતી વિવેચનની અંદર ખાસ કરીને આ પ્રકારનું ઘણું બધું વિવેચન એ થયેલું જોવા મળે છે, એ આપણે જોઈ શકીએ છીએ.